અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સંવાદોના સચોટ ઉપયોગથી વર્ષ 2017ના એક જટિલ કેસનો ભેદ ઉકેલ્યો છે. વર્ષ 2017માં સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી એક મહિલાનો મૃતદેહ મળ્યો હતો, જેને તે સમયે એક સામાન્ય અકસ્માત માની લેવાયો હતો. જોકે ઊંડાણપૂર્વકની તપાસમાં આ અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે ક્રૂર પતિએ જ પોતાની પત્નીની ઘાતકી હત્યા કરી લાશને નદીમાં ફેંકી દીધી હતી. ગુનાને છુપાવવા માટે આરોપી પતિએ પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય આરોપી મિનેશ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર મિનેશ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો રહ્યો છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ દિવસે જે મહિલાની લાશ આપણે સાબરમતી રિવરમાંથી મળેલી, જે વેસ્ટ રિવરફ્રન્ટ જે છે પોલીસ સ્ટેશન એની હદમાં આવતું હોય ત્યાં અકસ્માત મોત નોંધાવેલું હતું અને ત્યારબાદ જે મૃતક મહિલા છે એની જે તે વખતે કોઈ ઓળખ પ્રસ્થાપિત ન થતાં એનો અંતિમ સંસ્કાર કરવામાં આવેલો અને ત્યારબાદ પ્રાથમિક થોડી ઘણી જે પણ મૃતક વિશેની માહિતી મેળવવાની હોય તેમાં કોઈ સફળતા મળેલી નહીં. આ 9 વર્ષ પછી આ બનાવ એ અકસ્માત મોત નહીં પણ હત્યાનો બનાવ છે. એ બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આ જે અકસ્માત મોતનો જે નોંધ હતી એને હત્યાનો કેસ ઉકેલવામાં આવેલો છે. આ જે આરોપી જે છે આ કેસના મિનેશ ઉર્ફે મોન્ટુ, જે હાથીજણ ખાતે રહે છે અમદાવાદ ખાતે, અને મૃતક મહિલાની ઓળખ જે છે એ બહુ સ્પષ્ટપણે એ રીતે થયેલી છે કે રાત્રિના એટલે કે મધ્યરાત્રિ પછી આ મૃતકને આરોપી દ્વારા જ નદીમાં ફેંકવામાં આવેલી હતી અને સવારે આ મૃતદેહ મળી આવતા એના જે તે વખતના ફોટો એટલા જ ફ્રેશ હોવાના કારણે જ્યારે ફરીથી જે પ્રકારે માહિતી મળી કે આ માત્ર અકસ્માત મોત નથી ને આ હત્યાનો બનાવ છે, એ બાબતે ફોટા ઉપરથી મૃતકની ઓળખ પ્રસ્થાપિત કરીને એના પિતાને બતાવતા મૃતકના પિતાએ આ એમની દીકરીની મૃતદેહ હોવાનું એમણે જણાવ્યું હતું અને એની ખાતરી આપેલી હતી. આ જે સમગ્ર બનાવ છે એ આરોપીની જે પ્રાથમિક પૂછપરછ પ્રમાણે જે જાણવા મળ્યા મુજબ આરોપી મિનેશ અને કોમલ મૃતક આ બંને 2017 પહેલાં 3-4 વર્ષથી એ લોકોને પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ એમણે 2017માં કોર્ટ મેરેજ કરેલા અને બંને સાથે મિનેશના ત્યાં જ રહેતા હતા અને લગ્નના 4 મહિનાની અંદર જ બંને વચ્ચે ખૂબ જ અલગ અલગ કારણોસર ઝઘડા થતા હોવાથી મિનેશે એવું નક્કી કર્યું કે આ મૃતક જે એના પત્ની જે કોમલબેન છે એની હત્યા કરવી અને એ દિવસે આયોજનપૂર્વક એટલે કે 24 જૂને એ સાંજે એને લઈને નીકળ્યો મોટરસાયકલ ઉપર. આ કેસમાં એક જે ગુપ્ત સાહેદ છે એ સાહેદ આ લોકોની સાથે હતો, કારણ કે એનું મોટરસાયકલ આ લોકોએ ફરવા માટે રાખેલું હતું. એ જે સાક્ષી છે નજરે જોનાર, એ 3 જણા આખા અમદાવાદમાં સાંજથી લઈને મધ્યરાત્રિ સુધી અલગ અલગ જગ્યાએ ફર્યા, કારણ કે એમની વચ્ચે કંકાસ થતો હોવાથી આ વ્યક્તિ સમાધાન કરાવવા પણ ઘણીવાર આવતો હતો, સમજાવતો હતો બંનેને, અને એના જ મોટરસાયકલ ઉપર આ 3 જણા ફર્યા બાદ સાંજે ડિનર કર્યા બાદ એ લોકો મોડી રાત્રે રિવરફ્રન્ટ ઉપર આવ્યા. જેડીસી ન્યૂઝ સાથે ચિરાગ સોની, અમદાવાદ.